Hello, good morning to everyone. Today we are going to learn about while loop and do while loop, right? So very most important, ખાલી most important નથી કહેતી, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આનો કન્સેપ્ટ ક્લિયર કરજો તો તમારે ઘણી જગ્યાએ કામ આવશે, રાઈટ? સો ચલો આપણે સ્ટાર્ટ કરીએ while loop એન્ડ do while loop. ફર્સ્ટ હું તમને સિમ્પલ સમજાવી દઉં, કારણ બીકોઝ આનો ડિફરન્સ પણ પૂછાય છે તમને કે ભાઈ ડિફરન્સ બિટવીન while loop એન્ડ do while loop, એક્સપ્લેન while loop, એક્સપ્લેન do while loop વિથ એક્ઝામ્પલ, રાઈટ? મલ્ટિપલ ક્વેશ્ચન્સ આમાંથી તમને પૂછાય છે. સો ફર્સ્ટ ડિફરન્સ બિટવીન while loop એન્ડ do while loop. હવે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું છું કે તમે લોકો મૂવી જોવા જાઓ છો, રાઈટ? તો જ્યારે તમે મૂવી જોવા જાઓ છો તો તમારી પાસેથી ફર્સ્ટ એ ટિકિટ ચેક કરે છે, તમે ટિકિટ લઈ લ્યો છો, રાઈટ? પછી એ ટિકિટ ચેક કરે છે, જો તમારી પાસે ટિકિટ હશે તો જ તમને અંદર એન્ટર થવા દે છે, રાઈટ? સો while loop ઇઝ લાઈક અ મૂવી ટિકિટ, રાઈટ? આપણે મૂવી ટિકિટ બાય કરીએ છીએ અને પછી જો તમારી પાસે ટિકિટ હશે, એ વેલિડ હશે તો જ તમને અંદર એન્ટ્રી મળે છે. એક્ઝેક્ટ while loopમાં એવું જ છે. ઇન while loop if your condition is true then and then only body will be executed. ઠીક છે? ઓકે. નાઉ ઇન do while loop શું થશે? તમારે લોકોને જામનગરથી, સપોઝ હું એક્ઝામ્પલ આપું છું, કોઈ પણ એક સિટીથી બીજા સિટી, ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પણ બહુ નાની જર્ની કરવી છે, ટ્રેનમાં વાત કરું છું, રાઈટ? તો તમે ઘણીવાર એવું ચેક કર્યું હશે કે તમારી પાસે ટ્રેનની ટિકિટ તમે લઈ લ્યો છો, એ પહેલાં નથી જોતા, થોડી વાર પછી ચેક કરે છે, રાઈટ? અને તો શું થશે? ડુ વાઇલમાં શું છે? ડુ વાઇલમાં કન્ડિશન ચેક નહીં થાય. સૌથી પહેલાં તો કન્ડિશન સાચી હશે કે ખોટી, તમારી પાસે ટિકિટ છે કે ટિકિટ નથી, ઓકે? તમે એકવાર તો થોડી હાફ જર્ની તો કમ્પ્લીટ કરી જ લ્યો છો, રાઈટ? ક્લિયર થાય છે હું શું કહેવા માગું છું? તો ડુ વાઇલમાં કેવું છે? ઇન ડુ વાઇલ લૂપ ફર્સ્ટ યોર સ્ટેટમેન્ટ વિલ બી એક્ઝિક્યુટેડ એટ લીસ્ટ વન્સ, ઓકે? તમારું સ્ટેટમેન્ટ છે એક વખત તો એક્ઝિક્યુટ થશે જ, આઈધર યોર કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. ઠીક છે? તમારી કન્ડિશન અહીંયા સાચી હશે કે ખોટી, યોર બોડી વિલ બી એક્ઝિક્યુટેડ એટ લીસ્ટ વન્સ. હું શું બોલું છું એ જોજો. તમારું જે સ્ટેટમેન્ટનું બોડી છે એકવાર તો એક્ઝિક્યુટ થશે ને થશે જ, રાઈટ? તો એ થઈ ગયું જર્ની જેવું, તો તમને ક્લિયર થઈ ગયું હશે, ઓકે? સો હવે આપણે આગળ જઈએ તો આપણે એમ કહી શકીએ કે while loop છે એક શું છે? એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, રાઈટ? while is an entry control loop, right? In while loop condition is checked first, that's why is called entry control loop. while loopમાં કન્ડિશન પહેલાં ચેક થાય છે એટલા માટે થઈને એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહે છે, રાઈટ? તો ફર્સ્ટ પોઈન્ટ જ મેં લખ્યો છે, ઇટ્સ એન એન્ટ્રી કંટ્રોલ લૂપ, ઓકે? ઇન while condition is checked, if condition is true then body will be executed. Done? ઓકે, વેરી ગુડ. સો અહીંયા શું કહે છે? મેં એ જ લખ્યું છે કે અહીંયા તમારી કન્ડિશન છે ફર્સ્ટ ઇવેલ્યુટ થશે. હિયર કન્ડિશન ઇઝ ઇવેલ્યુટેડ ફર્સ્ટ એન્ડ ઇફ ઇટ ઇઝ ટ્રુ દેન સ્ટેટમેન્ટ ઇન ધ બોડી ઓફ ધ લૂપ આર એક્ઝિક્યુટેડ. જો તમારી કન્ડિશન સાચી હશે, રાઈટ? જો તમારી કન્ડિશન અહીંયા સાચી હશે તો તમારા અંદરનું જે સ્ટેટમેન્ટ બોડી છે એક્ઝિક્યુટ થશે, ઓકે? પ્રોસેસ ઇઝ રિપીટેડ એઝ લોંગ એઝ કન્ડિશન ઇઝ ટ્રુ. આ પ્રોસેસ ક્યાં સુધી રિપીટ થશે? જ્યાં સુધી તમારી કન્ડિશન છે ટ્રુ છે ત્યાં સુધી. એકવાર તમારી કન્ડિશન છે ફોલ્સ થશે તો અહીંયાથી કર્સર છે બારે, એનો કંટ્રોલ બહાર જતો રહેશે, રાઈટ? અને આ લૂપ છે કમ્પ્લીટ થઈ જશે. તો એ જ મેં લખ્યું છે, વન્સ કન્ડિશન ઇઝ ફોલ્સ કંટ્રોલ મૂવ્સ આઉટ ઓફ ધી બોડી. ઠીક છે? ચલો હવે જોઈએ અહીંયા મેં શું લખ્યું છે? કન્ડિશન ચેક થશે. જો કન્ડિશન છે ટ્રુ હશે, ટી મીન્સ ટ્રુ, એફ મીન્સ ફોલ્સ. ટ્રુ હશે તો બોડીમાં જશે, અગેઇન કન્ડિશન ચેક થશે, ઇફ ટ્રુ અગેઇન બોડી. સો આ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. જેવી કન્ડિશન રોંગ થશે, જેવી ફોલ્સ થશે, એ ભેગું કંટ્રોલ મૂવ્સ આઉટ ધી બોડી, રાઈટ? તમારું કંટ્રોલ છે બોડીની બહાર જતું રહેશે, રાઈટ? સો તમે એમ પણ કહી શકો, તમને ક્વેશ્ચન એમ પણ પૂછાય કે એક્સપ્લેન એન્ટ્રી કંટ્રોલ લૂપ ઇન સી, તો તમે કયું લખશો? while loop, રાઈટ? એટલે while શું કામ એન્ટ્રી કંટ્રોલ લૂપ કહે છે મેં તમને સમજાવ્યું, બિકોઝ કન્ડિશન આપણે ફર્સ્ટ ચેક કરી છે એટલા માટે એને એન્ટ્રી કંટ્રોલ કહે છે. તો ડન. ચલો હવે એનું એક્ઝામ્પલ જોઈએ. તો એના એક્ઝામ્પલમાં i ઇક્વલ ટુ શું છે? 1. while i is less than or equal to 10. i ની વેલ્યુ શું છે? જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 હશે તો શું થશે? અંદર આ બોડી એક્ઝિક્યુટ થશે. તો કઈ રીતે? આઈમાં શું છે? 1 છે. 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, કન્ડિશન ઇઝ ટ્રુ, દેન સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ થશે. જ્યારે કન્ડિશન આ રોંગ થશે, જ્યારે આઈની વેલ્યુ ગ્રેટર ધેન 10 થઈ જશે, રાઈટ? તો આ જે અહીંયાથી એ કર્સર છે બહાર આવી જશે, રાઈટ? ઠીક છે? તો બહુ સિમ્પલ છે while loop. ફર્સ્ટ સિન્ટેક્સ લખવાનું છે, ફ્લો ચાર્ટ, એક્ઝામ્પલ અને એક્સપ્લેનેશન તમારે આપવાનું છે. આ થઈ ગયું while loop. ડન. તો ચલો નેક્સ્ટ ડુ while loop જોઈએ. તો ડુ while loopમાં શું થશે? ડુ ધેન બોડી
it means statements, then condition, right? That's why it's called an exit control loop. Do while ને આપણે શું કહીએ છીએ? એક્ઝિટ કંટ્રોલ લૂપ કહીએ છીએ, બીકોઝ કન્ડિશન છે લાસ્ટમાં ચેક થાય છે, જ્યારે તમે એક્ઝિટ કરો છો ત્યારે કન્ડિશન ચેક થાય છે, એટલા માટે થઈને એને આપણે કહીએ છીએ એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો હજી મેં કંઈક કીધું તમને આમાં કે ડુ વાઇલ લૂપ છે એમાં શું થશે, તમારી કન્ડિશન છે એ સાચી હોય કે ખોટી, બોડી વિલ બી એક્ઝિક્યુટેડ એટ લીસ્ટ વન્સ. ઓકે, તમારું બોડી છે એક વખત તો એક્ઝિક્યુટ થવાનું જ છે. ઇન ધીસ ફર્સ્ટ બોડી ઇઝ એક્ઝિક્યુટેડ એન્ડ ધેન કન્ડિશન ઇઝ ચેકડ. અહીંયા શું થશે, તમારું બોડી છે એકવાર એક્ઝિક્યુટ થશે, રાઈટ, અને જો કન્ડિશન સાચી હશે તો અગેઇન બોડી એક્ઝિક્યુટ થશે, રાઈટ. જ્યાં સુધી કન્ડિશન સાચી આવશે ત્યાં સુધી તો બોડી એક્ઝિક્યુટ થવાનું જ છે. બટ ફર્સ્ટ ટાઈમ સપોઝ તમારી કન્ડિશન પહેલેથી જ રોંગ છે, તમે ટિકિટ લીધી જ નથી ટ્રેનની, તો શું થશે, તમે હાફ જર્ની કરો છો ત્યાંથી તમને અટકાવી દેશે, તમને ઉતારી દેશે, રાઈટ, કે તમે ભાઈ ઉતરી જાઓ, અથવા તો તમારી પાસેથી થોડા ઘણા લે છે, રાઈટ. તો અહીંયા શું કહે છે કે તમે કન્ડિશન સાચી હશે કે ખોટી, એકવાર તો બોડી એક્ઝિક્યુટ થશે જ. તો એ જ મેં લખ્યું છે, જોઈએ આપણે અહીંયા. ઇન ધીસ ફર્સ્ટ બોડી ઇઝ એક્ઝિક્યુટેડ એન્ડ ધેન કન્ડિશન ઇઝ ચેકડ. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન બોડી વિલ બી એક્ઝિક્યુટેડ અગેન એન્ડ અગેન. જો તમારી કન્ડિશન સાચી હશે તો બોડી અગેન એન્ડ અગેન એક્ઝિક્યુટ થયા જ કરશે. બોડી ઇઝ એક્ઝિક્યુટેડ એટ લીસ્ટ વન્સ ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તમારું બોડી છે એક્ઝિક્યુટ એટલીસ્ટ વન્સ મીન્સ એકવાર તો થશે જ, ઓછામાં ઓછું એકવાર તો થશે જ, આઈધર યોર કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. ડન. તો આ છે ફ્લો ચાર્ટ ડુ વાઇલ લૂપનો. હું એમ પણ કહી શકું કે એક્ઝિટ કંટ્રોલ લૂપનો આ ફ્લો ચાર્ટ છે. તો ફર્સ્ટ અહીંયા બોડી આવશે, રાઈટ, ફર્સ્ટ બોડી છે, ત્યાં જોયું શું હતું, અહીંયા ફર્સ્ટ કન્ડિશન હતું, એટલા માટે કન્ડિશન પહેલાં ચેક થાય છે, એટલા માટે એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. અહીંયા કન્ડિશન બોડી then condition is true, then body will be executed again and again. If your condition is wrong, then body will out of the loop. ઠીક છે, ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ એનું એક્ઝામ્પલ જોઈ લે એટલે વધારે તમારો આઈડિયા ક્લિયર થઈ જશે. ફર્સ્ટ ડુ લૂપ, રાઈટ, આ સ્ટેટમેન્ટ છે, એન્ડ ધેન કન્ડિશન. ડુ પુટ્સ એન્ટર અ નંબર, જસ્ટ પ્રિન્ટ થશે, સ્કેનએફ %d m% નંબર. યુઝર પાસેથી કોઈ પણ એક નંબર પ્રિન્ટ કરાવું છું. યુઝરે સપોઝ 10 વેલ્યુ નાખી છે, તો નંબર 10 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, રાઈટ. અહીંયા કન્ડિશન કેવી થઈ ગઈ, મેં સપોઝ નંબરમાં 10 એન્ટર કર્યા છે, તો અહીંયા 10 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, કન્ડિશન ઇઝ ફોલ્સ, રાઈટ. તો બોડી અહીંયાથી જ કર્સર કંટ્રોલ બારે આવી જશે, ઠીક છે. બટ જો અહીંયા કન્ડિશન છે સાચી હશે, સપોઝ મેં નંબરમાં માઇનસ વેલ્યુ નાખી છે, રાઈટ, સપોઝ જો મેં નંબરમાં -2 આપ્યા છે, તો શું થશે, -2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, કન્ડિશન ટ્રુ, તો અગેઇન બોડી એક્ઝિક્યુટ થશે, રાઈટ. તો આ બંને છે વાઇલ અને ડુ વાઇલના એક્ઝામ્પલ, જે તમને ક્લિયર થઈ ગયા હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બે ક્વેશ્ચન હશે જ તમારી એક્ઝામમાં, અને તમને આનો ડિફરન્સ પણ પૂછે છે કે ડિફરન્સ બિટવીન વાઇલ લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ, રાઈટ. આઈ હોપ તમને બધાને મજા આવી ગઈ હશે, સમજાઈ પણ ગયું હશે, ઠીક છે, ઓકે. થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે, બાય બાય.